હા મોટા ભાઈ, ક્યાં છે આપણો ગોવિંદ? કેટલાય દિવસથી દેખાડો જ નથી. હા, નોકરીએ લાગી ગયો ને પછી તો એના દર્શન દુર્લભ થઈ ગયા છે. બસ એ જવાની તૈયારી જ કરતો હશે. હા. ટાઈમસર પહોંચી જાય જોબ પર હો. પણ ખરેખર હો, ગોવિંદે તો છે ને આપણા કુટુંબમાં બધાનું નામ રાખ્યું છે, અને એમાંય તમારું તો નાક ઊંચું કરી દીધું છે. મોટા ભાઈ, તમે વિચાર કરો, આ તમે જેટલો એની પાછળ ખર્ચો કર્યો, એને ભણાવ્યો ગણાવ્યો, એ લાયક બનાવ્યો, એ બધી વસ્તુને સાચી સાબિત કરી. હા, પણ એ પહેલેથી ભણવામાં ખૂબ સિન્સિયર હતો અને કહ્યા કરો હતો, અને એને ભણવામાં રુચિ એટલી હતી, અને પરિવારના દરેક સભ્યો સાથે પ્રેમ એટલો બધો ને કે જો આ જોબ પર લાગી ગયો છે તો એવી મોટી મોટી વાતો કરે ને કે બાપુજી તમારે જે કંઈ જોતું હોય એ તમને અપાવીશ. મેં કીધું ભાઈ કાંઈ જોતું નથી, તું શાંતિથી નોકરી કર અને બસ તારો પ્રગતિ કર, એમાં અમે રાજી છીએ. સાચી વાત છે. જુઓ ને, આ નાનપણથી મોટો થયો પણ કોઈ દિવસ કોઈની સામે ઊંચા અવાજે બોલ્યો નથી, અને કમાવા માંડ્યો ને પછી તો તમે જુઓ, આ દર રવિવારે કંઈક ને કંઈક બધા માટે લાવે છે. અને આજુબાજુ વાળાનું કેટલું ધ્યાન રાખે છે. ઓલા કાંતાબા નથી, એ એટલા વખાણ કરતા હતા, બોલો. સાચી વાત છે ભાભી, આમાં તમારી અને ભાઈની મહેનત છે, અને ગોવિંદનો પરિશ્રમ. એને ખૂબ મહેનત કરી અને તમારું નામ રોશન કર્યું. જુઓ ને, ગયા અઠવાડિયે મારા માટે સાડી પણ લઈને આવ્યો હતો, અને પછી મને કહે છે કે કાકી હજુ બીજી 2-4 સાડી તમારા માટે લાવવાનો છું. શું જોયું છે કાચમાં એટલું બધું? મને જોઉં છું. આ ખબર છે મને, તો અપ્સરા લાગો છો, પણ એટલું બધું કાચમાં નિરખીને નહીં જોવાનું, નહીં તો ઘણીવાર છે ને પોતાની નજર છે ને પોતાને જ લાગી જાય છે. અચ્છા, હા. લો લગાવી દીધું. બસ હવે મને મારી નજર નહીં લાગે. હા તો અને તમારે જવાનું મોડું નથી થતું? તમે કેમ અહીંયા ઊભા છો? મોડું તો થાય છે, તો? 20 મિનિટ બાકી છે, પણ વિચાર્યું કે 20 મિનિટ બાકી થોડાક મિનિટ હું તને આપી દઉં. અચ્છા, અને લોકેટ તને મસ્ત લાગે છે હો. થેન્ક યુ. ગિફ્ટ કોણે કર્યું છે? મેં કર્યું છે. તો પછી સારું લાગવાનું જ છે. ગિફ્ટ તો કરવી જ પડે ને. હમ. તું મારી ધર્મપત્ની છો, મારી અર્ધાંગિની છો, મારી બધું જ છો, એટલે. અને તારા માટે એક બીજી ગિફ્ટ લાવ્યો છું. શું? શું હશે કે? મને શું ખબર શું હશે? આપો. તું મને કહેતી હતી ને કે તારી પેલી ફ્રેન્ડ છે મીરા, એ ક્યાંક ફરવા જાય છે અને તારી ઈચ્છા હતી જવાની. હા. તો મેં વિચાર્યું કે આપણે પણ જઈએ. બસ. અચ્છા, આપણે મીરા સાથે ફરવા જશું? મીરા સાથે નહીં, મતલબ એ જ્યાં ગઈ હતી ને ત્યાં. અરે વાહ, ક્યારે જવાના છીએ? જો નેક્સ્ટ વીકમાં મારી 3 દિવસની રજા છે, તો આપણે જઈ આવીએ 3 દિવસ. ઓકે, નેક્સ્ટ વીકમાં. તું, હું અને આપણો પ્રેમ. તને શું લાગ્યું ત્રીજી કોઈ વ્યક્તિને લઈ જવાની છે? કદાચ. નહીં, આપણે બે છે. આ સારું, ચાલ આજે તને હું ટિફિન બનાવવાનું કષ્ટ નહીં આપું, કારણ કે ભાઈ મારી ઓફિસમાં આજે પાર્ટી છે, તો બપોરના ત્યાં જ છે જમવાનું. હવે ખબર પડી કે આટલા બધા મસ્કા મને કેમ લાગે છે. કેમ? કેમ કે તમારે ત્યાં બહાર જમવાનું છે, મને સીધી રીતે તો તમે કહી ના શકત. અરે પણ હા તો સારું છે ને, જમવાનું તો નહીં બરાબર પડે સવારમાં. મને જમવાનું બનાવવામાં વાંધો નથી, પણ તમે રોજ રોજ બહારનું ખાવ છો ને ત્યાં વાંધો આવે છે. અરે બહારનું તો ખવાઈ જાય છે, હવે આટલા બધા મિત્રો હોય તો ક્યાંક ને ક્યાંક લઈ જાય ને ખવડાવી દે. સારું, ચાલ હવે હું નીકળું. જો 5 મિનિટ તારી સાથે થઈ ગઈ, અને હવે 15 મિનિટ મારે ઓફિસે પહોંચવું પડશે. જાઓ. લગભગ 5 મિનિટ મારે બાપુજીને બહાર આપવા પડશે, 10 મિનિટમાં પહોંચવું પડશે. સારું, ચાલ જાઓ. બાય. બાય. અને એક વાત કેવી હતી તને, કેમ છો કાકી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, ક્યાં ઉપડ્યો? નોકરીએ જવા?
હવે ટાઈમ થઈ ગયો છે. હવે તો તારા દર્શન દુર્લભ થઈ ગયા છે. રવિવાર સિવાય દેખાતો નથી. પણ ગોવિંદ, મને બહુ ખુશી છે હો કે તારો 90,000 પગાર છે અને તું આટલું બધું કમાય છે પણ બધાનું ધ્યાન પણ રાખે છે. અરે કાકી, આપણે પૈસા કમાતા હોઈએ, શાના માટે કમાતા હોઈએ? બધા માટે કમાતા હોઈએ ને. હું પૈસા કમાઉં અને બધા જલસા ન કરે તો પછી પૈસા જે મારા કમાયેલા છે કામના શું? હા, વાત તો તારી એકદમ સાચી. એક તું છે અને બીજો મારો દીકરો. 10 માંડ પાસ કર્યું, નોકરીએ લગાડ્યો, ત્યાંય ઠેકાણા નથી. કોઈ વાતના ઠેકાણા નથી પડતા. સાચું કહું ને તો તમે કોઈ સારા કર્મ કર્યા હશે એનું ફળ આ મળ્યું છે. અરે કાકી, એના માથે જવાબદારી આવશે ને એટલે ઓટોમેટિક કમાવાનું ચાલુ કરી દેશે. પણ જ્યાં સુધી માણસને પોતે ફીલ ન થાય ને કે હવે મારે કમાવવું જોઈએ ને મારે બીજા બધાની કાળજી લેવી જોઈએ, ધ્યાન રાખવું જોઈએ, પછી એ સરખો લાગે વર્ગે. અરે પણ 10 ધોરણ માંડ પાસ કર્યું, પછી એને કાંઈ કામ ધંધો નહોતો કરવો તો નોકરીએ લગાડ્યો તો ત્યાંય ઠેકાણા વગરની નોકરી કરે છે. 2 દિવસ જાય ને 4 દિવસ રજા પાડે. જો ગોવિંદે છે ને એના શેઠનો વિશ્વાસ કેળવ્યો છે અને ઓછા સમયમાં એનો પગાર કેટલો વધારો કરી દીધો. નહીં તો એને ઠેકાણું મળી જશે અને એવું હશે ને તો ગોવિંદ વાત કરશે. બસ હા, તમારે મારી કંપનીમાં લગાવવું હોય તો મને કહેજો તો હું એને લગાવી દઈશ. બેટા, તારા જેટલું ભણેલો તો હોવો જોઈએ ને. અને બીજી વસ્તુ કે એને તું તારી કંપનીમાં લગાવે ને તો તારું નામ ખરાબ થશે. ભલે મારો દીકરો રહ્યો પણ મને ખબર છે કે એ કેટલો લખણવંતો છે. પણ કાકી, મારી કંપનીમાં રહેશે તો હું એને ધીરે ધીરે બધું શીખવી દઈશ. તમે શા માટે ચિંતા કરો છો? તું તો શીખવી જ દઈશ પણ એને પોતાની જવાબદારી લેવી જોઈએ ને. એક તું છે જે આપણા પરિવારનું નામ રોશન કરે છે અને એક એ છે જે ડૂબાડવા જ બેઠો છે. અરે પણ કાકી, એમાં એવું છે કે તમે એને મોટિવેટ કરશો, હોંસલો આપશો કે બેટા તારે આગળ વધવાનું છે અને 1-2 દાખલા આપશો તો એને ઓટોમેટિક થોડુંક એમ થશે કે ભાઈ મારે કંઈક કરવું પડશે. ગોવિંદ, એ મારાથી નથી સુધર્યો. હવે તારાથી સુધરે ને તો જોઈ લેજે. ઠીક છે, તમે બિલકુલ ચિંતા નહીં કરો, હું એની સાથે વાત કરીશ. ચાલો એ બધું છોડો. અને કાકા ગયા હતા, આવ્યા પાછા? હા, આ તારા કાકા એ આવશે. 6 મહિના સુધી નહીં દેખાય. એક પછી એક બીજા બધા શહેરમાં જ એમને ફરવું છે. અને તને ખબર છે ને બેટા તારા કાકાનું કામ કેવું છે. હા, આ શહેરથી બીજા શહેર એમનો ટાટિયો આપણી સિટીમાં ટકે છે ખરો? એ બધું જવા દો કાકી, પણ કાકાનું કામ તો સારું ચાલે છે ને? હા, કામ સારું ચાલે છે પણ ખબર નથી પડતી. દર મહિને 20,000 મોકલે છે, બાકીના રૂપિયા નાખે છે ક્યાં? 55,000 રૂપિયા પગાર છે અને બીજો બધો ખર્ચો એમનામાં જ કાઢતા હશે. આમાં શું કમાણી? આ તું આટલો નાનો થઈને 90,000 રૂપિયા કમાતો થઈ ગયો અને બધાનું ધ્યાન રાખે છે. અને તારા કાકા વર્ષોથી બહાર રખડીને કામ કર્યું પણ રૂપિયાના નામે ઠેકાણા નથી. કાકી, એવું થઈ શકે ને? કાકા સેવિંગ્સ કરતા અલગ. તારા કાકા અને સેવિંગ્સ કરી રહ્યા હો. જો આખા કુટુંબમાં જો કોઈ કુળને દીપાવે એવું હોય ને તો એ તું. નહીં મારા દીકરામાં દમ, નથી મારા વરમાં દમ. આમ ડિમોટિવેટ નહીં કરો, બધું સારું થશે. સારું પપ્પા, મારે આ સમય થાય છે, હું નીકળું. અને સાંભળ, હવે છે ને જ્યારે પણ તું મારા ઘરે આવે ને એટલે મને કહી દેજે. મેં તારા માટે તારી ફેવરેટ મસાલા ભાખરી બનાવી છે. સારું, તો આજે સાંજે જ આવીશ. સારું સારું, તો પપ્પા હું નીકળું. હા બેટા, પણ એક કામ કર ને, આજે સવારે જ મારા હાથમાંથી મોબાઈલ પડી ગયો ને તો એની ડિસ્પ્લે કે તૂટી ગઈ છે. તો તું સાંજે જરા વહેલો આવે ને તો આપણે રિપેરિંગ કરાવી આવીએ. ઠીક છે. સારું. આ તમારા બધા પડ્યા બોલચીલે છે અને એક મારો છે ડફોડ જેવો. કદાચ એને આ ગલીના નાકે છાશ લેવા મોકલું ને તો એ 10 વાર આળસ મળશે અને પછી જશે. પણ છોકરાઓ બાબતે છે ને નબળી વાતો નહીં કરવાની. એને છે ને પ્રોત્સાહિત કરવાના હોય. એને નબળી વાતો કહે ને મગજમાં ઠસી જાય પછી એ નબળા કામ જ કરે. અરે મોટા ભાઈ, નબળી વાત તો તમારી આગળ કરું છું, એને તો મોટિવેટ જ કરું છું પણ માનવો તો જોઈએ. કોઈ વાતે સુધરતો નથી. અરે નિકિતા, હા મમ્મી. રસોઈ બની ગઈ? હા, રસોઈ બની ગઈ ને આ બસ હવે વાસણ સાફ કરવાના જ છે. અને હું શું કહેતી હતી, આજે ગોવિંદ ટિફિન નથી લઈ ગયો? ના ના મમ્મી, એમને છે ને ત્યાં કંઈક ઓફિસમાં મીટિંગ છે બધાની, તો તે એ લોકો ત્યાં જ જમી લેશે. એવું છે? આ ગોવિંદ છે ને દરરોજ બહારનું ખાશે ને તો એની તબિયત બગડી જાય. એનું ધ્યાન પણ નથી રાખતો. મમ્મી તમે ચિંતા કરો, મને આમ પણ ક્યાં રોજ રોજ બહારનું ખાય છે. આજે ખાધું તું ને 2 દિવસ પહેલા ખાધું તું. હા તો એટલે જ ને, 2 દિવસ પહેલા અઠવાડિયામાં 3 થી 4 વાર બહારનું ખાય છે. કઈ વાંધો નહીં, હવેથી છે ને હું કહી દઈશ કે ટિફિન લઈને જઈ બસ. અને આ ગોવિંદને છે ને આ એના શેઠ છે ને ગોવિંદનો પ્રેમ એટલો જોઈને એને જમાડતા હશે. ગોવિંદનું કામ જ એવું છે ને, મારો દીકરો તને ખબર છે પથ્થરને પાટું મારીને પાણી કાઢે એવો છે.
હા એ વાત તો છે. એ જે રીતે મહેનત કરે છે ને, જે રીતે મતલબ પોતાની ડેડિકેશનથી વર્ક કરે છે ને, એટલા માટે જ કદાચ એના બોસની વધારે ગમે છે. મને એવું જ લાગે છે. સારું, અને અત્યારે જોઈએ ને તો આપણા ઘરમાં જે કંઈ પણ છે એ એની જ મહેનતનું છે. અને હું એટલી નસીબદાર છું કે ગોવિંદ જેવો દીકરો અને તારા જેવી મને વહુ મળી છે. હું તો મારી જાતને એટલી બધી ભાગ્યશાળી માનું છું. દીકરો તો ઠીક પણ મને વહુ પણ એવી મળી છે. સારું, હવે તમારે જમવું છે કે હું પેલા વાસણ સાફ કરી નાખું? ના, તું બધું કામ પતાવી દે અને પછી મને બૂમ પાજે, પછી આપણે શાંતિથી જમી લઈએ. હા વાંધો નહીં. પપ્પા આવી ગયા? હા, એ પણ આવી ગયા છે. હા સારું, તો હું આ દૂધ ગરમ કરી લઉં. સારું. હા અશોક, હવે આ ચાલ કેટલા નીકળીએ? વાગ્યા? હા, ક્યાં જઈએ? ફોન ક્યાં સારો ને વ્યવસ્થિત મળશે? આ ફોન અરે હા, બાપુજીનો ફોન આજે પડી ગયો હતો તો ડિસ્પ્લે ઉડી ગઈ છે, તો વિચાર્યું કે નવો ફોન લઈ આવીએ. લે તો ડિસ્પ્લે ઉડી ગઈ હોય તો ખાલી ડિસ્પ્લે નખાય ને, નવો ફોન થોડો લેવાય. અરે પણ એમ પણ બાપુજીનો ફોન લગભગ 2-2.5 વર્ષ જૂનો થઈ ગયો છે, તો પછી વારે ઘડી ડિસ્પ્લે બદલાવ્યા કરતાં એક નવો ફોન લઈ લઈએ, સારું ને? હા પણ નવો બહુ કહેવાય. અરે પણ એમાં શું યાર, આપણે આટલા બધા પૈસા કમાઈએ છીએ, એ કોના માટે કમાઈએ છીએ? આમ આપણા ફેમિલી માટે ને, મા બાપ માટે ને. આપણી પાસે પૈસા હોય ને આપણા મા બાપ એડજસ્ટમેન્ટ કરતા હોય, એ તો ન મજા આવે ને. આપણને એવું ફીલ થાય કે યાર આપણા મા બાપ છે અને આપણે વારે ઘડી ડિસ્પ્લે બદલાવીને ફોન એમને આપીએ, એની કરતાં નવો ફોન લઈ લઈએ તો એમને સારું લાગે કે મારા દીકરાએ નવો ફોન આપ્યો. હા પણ મારી ડિસ્પ્લે ઉડી ગઈ હતી, ખબર છે ને? 3 મહિના પહેલા મેં તો ડિસ્પ્લે જ ખાલી નખાવી. એટલે તું પાછો તારો પગાર એ વધારે, તારો 90,000 ને મારો 35. એટલે તો કહું છું એક કામ કરીએ, 20-25 હજાર વાળો કોઈ સારો ફોન આવી ને, 20-25 હજાર વાળો. તો એટલો તો લેવો જ પડે ને યાર. તો હું છે કે 5G ફોન આવી જાય તો બાપુજીને કંઈ વિડીયો યુટ્યુબમાં બધું ખોલવું હોય, બધું જોવું હોય તો જોઈ શકે. એ વાતે હાચી. બરાબર ને? તું પણ પૈસા બહુ ઘરવાળા પાછળ વાપર્યો. અરે યાર, આપણે ભગવાનની દયાથી આટલો સારો પગાર છે, આટલું સારું કમાઈએ છીએ, તો પછી આપણા પરિવારવાળા સુખેથી રહે, એનાથી બીજું મહત્વનું શું હોઈ શકે? એ વાતે હાચી. આપણી બે એક જ કામ કરવી છે, બરોબર? હા તો તારો પગાર 90,000 ને મારો 35, એમ કેમ? યાર, કામમાં ફરક પડે ને. હવે તું એ વ્યવસ્થિત સારું કામ કર તો તારો પગાર વધી જશે. મને શીખવાડી દે ને આમ કેવી રીતે વ્યવસ્થિત કરું. હું એ કે આપણને કે એ તો કામ કરું છું. મારા ભાઈ, મારા શીખવવાથી તું નહીં શીખે. તારા મનમાં એવી ભાવના હોય ને કે મારે સારું કરવું છે, વ્યવસ્થિત કરવું છે, બરાબર, અને બેસ્ટ કરવું છે, ત્યારે કામ થશે. બાકી કામ તો તને આવડે છે ને મને આવડે છે, બસ ગુણવત્તામાં ફરક છે. તું તારી ગુણવત્તા સારી વધાવ, કામ સારું કર, વધારે કર, સમય આપ. હું વિચારી લે કે ઘણીવાર ઓવર ટાઈમ પણ કરું છું, સમય પણ આપું છું, 12 કલાક પૂરા કરું છું. અને તું શું કરે છે? ઘણીવાર રજા પાડી દે, તારે અહીંયા જવું હોય, ત્યાં જવું હોય, એ બધું કરું છું નહીં ને? પાછો ઓલો જેનિલ હા અડધો ગાંડો છે, બરોબર, એનો પગાર પાછો 70,000. વાહ, એ તો આ તો પછી કિસ્મત. આ જેનિલ તો આ સેટનો સાળો થાય ને, એટલે એનો પગાર વધારે હોય ને. એ વાત છે. બાકી એ ક્યાં કઈ કામ જ કરે છે? એને કોઈ ખાલી ટાઈમ પાસ કરવા આવે છે તો પગાર આપે છે. પણ નકરી રીલ્સ જ જોયા કરતો હોય, જ્યારે હોય ને તે ફોન એનો ચાલુ હોય. પણ હવે સેટનો સાળો એટલે આપણાથી કે કોઈ સેટથી નથી કહેવાતું, તો પછી આપણી તો ક્યાં વાત છે? સેટ નહીં ગમતું તો એ હશે ને, પણ હવે આ એના વાઈફને બીકને મારે સેટ બિચારા એના પગાર આપી દે. હાચી વાત. એ બધી છોડને, હવે એની સાથે આપણે શું લેવા દેવા? આપણે તો આપણું વિચારવાનું, આપણે કઈ રીતે સુખે તેને સારી રીતે જીવી શકીએ ને એના વિશે વિચાર કરવાનો હોય. હા, અને મારો પગાર વધે ને એવું કાંક કરી જેવું હતું. હા, હવે મેં તને કીધું ને, મહેનત કર, ફોકસ કર કામ પર. જ્યારે તારો કામ પર ફોકસ વધી જશે ને, ઓટોમેટિક તારો પગાર વધી જશે. સેટને એમ લાગશે કે હવે અશોક બહુ સારી રીતે વ્યવસ્થિત અને સારું કામ કાઢી આપે છે, તો ઓટોમેટિક વધારી દેશે. એ વાત થાય છે, પણ મારો પહેલા જો 20 જ હતો, બરોબર, પછી 25 કર્યો, પછી 35 કર્યો, તારું તો ડાયરેક્ટ 90. મેં લે હાલે. અરે પણ મારે, હું જ્યારે લાગ્યો હતો ત્યારે મારો કેટલો પગાર હતો? 30 જ હતો ને. 30,000માંથી હવે શેઠને કામ ગમતું ગયું અને હું કામ વધારતો ગયો એટલે વધી ગયું. ચાલ એ બધી છોડને મારા ભાઈ, વધશે કામ. મારે પાછું સાંજે ઘરે જવા મોડું થશે, ફટાફટ લઈ આવીએ. ભલે. ઠીક છે. હા. ક્યાં છે તું? તને કહ્યું. અરે ઘરે તાળું માર્યું તો બાજુવાળા માસીને ત્યાં કે તારા મોટા કાકાને ત્યાં આ મૂકીને જવાય ને ચાવી. હા, અરે અક્કલ વગર જેવું કામ શું કામ કરે છે?
અરે તને કેટલી વાર કહ્યું બેટા કે જ્યારે જવાનો હોય તને મોબાઈલ શાના માટે અપાવ્યો છે કે ઘરની બહાર જવાનો હોય કે હું ઘરમાં હાજર ના હોઉં તો ચાવી કેટલી વાર લાગશે તને એ કહીશ 2 કલાક 2 કલાક સુધી હું શું કરું છાનો માનો ઘરે પાછો આવ રખડેલ એક નંબરનો રખડેલ છે અરે કાકી શું તું કેમ બહાર ઊભા છો? હા જો ને સાગર તારો ભાઈ તાળું મારીને ચાવી લઈને જતો રહ્યો છે હા મારે શું કરવાનું કે છે કે 2 કલાકે આવીશ હું જરા બહાર શું ગઈ કે તરત તાળું મારી અને નીકળી ગયો રખડવા તો કાકી તમે બહાર જાઓ તો 2 ચાવી તમારી પાસે એક તમારી પાસે રાખવાની ને એક ઘરે રાખવાની. બેટા 3 હતી 2 સાગરે ખોવી નાખી અને આ એક જે છે ને હેમાં ચલાવી રહ્યા હતા. ચલો તમે બહાર નહીં ઉભા રહો, મારા ઘરે ચાલો, ત્યાં બેસો. અહીંયા ક્યાં સુધી ઉભા રહેશો? હવે અત્યારે તારા ઘરે નથી આવું, પેલું એક મીનાબેન ને ત્યાં કામ હતું ને તો ત્યાં પણ આટો મારતી આવું, ત્યાં સુધી તો આવી જ જશે જેની. પણ ચાલો તો હું હા શું હાથમાં બે ફોન? અરે હા, એક તો મારો ફોન છે ને આ બીજો છે ને આજે પપ્પા માટે નવો લાવ્યો છું. હા અરે વાહ, બહુ સરસ છે બેટા નવો ફોન. પણ મોટા ભાઈ તો તને ફોન રિપેર કરાવવાનું કહ્યું હતું ને? અરે મેં વિચાર્યું કે વારે ઘડીએ રિપેર કરાવો એની કરતા નવો ફોન લઈ લઈએ. આ 3-4 હજાર ડિસ્પ્લે થઈ જાય તેની કરતા 23,000નો ફોન આવી ગયો. સાચી વાત છે, તારા જેવો છોકરો છે ને બધાને મળે. જો આ મને મળ્યો છે, આ કેટલા દિવસથી તૂટેલો ફોન વાપરું છું, પણ એમ નથી થતું કે કમાણી કરીને માને નવો ફોન અપાવીએ. ડફોડ જેવો મળ્યો છે. તું છે ને તો તારા પપ્પા અને મમ્મી બંને ઉજળા છે, અને મને જો ઓલાદ આપી છે ભગવાને. હા 1 નંબરની વાહિયાત. ગોવિંદ સાચું કહું ને તો તારા લીધે જ આપણા કુટુંબનું નામ છે. બાકી આવી ઓલાદો પાકી હોત ને તો પૂરું થઈ જાત. તમે ચિંતા નહીં કરો, તમારે નવો ફોન લેવો છે તો હું લઈ આવીશ. બસ હા તું તો લઈ આપીશ, તું એ તો બધાને બધું આપ્યું જ છે. પણ જો ને તું આને સુધાર ગોવિંદ, ને તો હું કંટાળી ગઈ છું. આજે હું ચોક્કસ એની સાથે વાત કરીશ. બસ ચાલો તો હવે તમે કાકી હું કહું છું થોડી વાર. મારી વાત સાંભળ ને ગોવિંદ, મને એક કામ પણ છે તારું. હા મારે ડાયાબિટીસની દવા ખૂટી ગઈ છે, તો બેટા જો બજારમાં જવાનું થાય તો મેડિકલ પરથી એ લેતો આવજે ને. અરે કાકી ના જવાનું થાય તોય હું જઈને લઈ આવીશ. હવે આટલા કામ માટે તમારે મને રિક્વેસ્ટ કરવાની હોય? અરે હું પણ તમારા દીકરા જેવો જ છું ને. હા મારા દીકરા જેવો જ છે. પણ સાંભળ ગોવિંદ, હા જાય ને તો પૈસા પહેલા લઈ લેજો. હા કારણ કે ગઈ વખતે પણ તું લાવ્યો ને તો મારી પાસેથી રૂપિયા નથી લીધા. હવે વારંવાર તારા રૂપિયે મારે દવા મંગાવવી પડે એ યોગ્ય પણ નથી. કાકી તમે મારા સગા કાકી છો, અને હું તમારી સાથે આ 100-200 રૂપિયાની ગણતરી કરું તો પછી હું તમારો ભત્રીજો શું કામનો? આટલી તો મારી ફરજ બને છે ને તમારી સેવા કરવાની. સાચી વાત છે. કે ખાલી સાગરની જ ફરજ બને છે? ના જો તું તો સાગર કરતાંય વિશેષ છે મારા માટે. મારો દીકરો તો મારો હોવા છતાં પણ મારો નથી, અને તું છે જો કેટલું ધ્યાન રાખે છે. આજકાલના છોકરાઓ પોતાના મા બાપનું પણ ધ્યાન નથી રાખતા, પણ તું તો તારા મમ્મી પપ્પાનું, મારું, તારી વાઈફનું અને સાગરનું પણ બધાનું ધ્યાન રાખે છે. એ તો મારી ફરજ છે બધાનું ધ્યાન રાખવાની. તમે તમારી બધાએ ફરજ પૂરી કરી, અમને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો, તો પછી હવે મારી ફરજ છે ને તમને બધાને સુખેથી ને શાંતિથી ને આરામથી જિંદગી જીવડાવું. સારું જા, તું થાકી ગયો હોઈશ, આરામ કર. તારે થોડી મારા સાગરની જેમ રખડવાનું છે, સવારથી સાંજ સુધી કામ, અને બીજા મારા જેવા તને કામ સોંપી દે અલગ. અરે આરામ નથી કરવું, ફટાફટ પપ્પાને આ સરપ્રાઈઝ આપી મોબાઈલ લઈને પછી સીધો જઈશ તમારી ડાયાબિટીસ દવા લેવા. સારું હું મીનાબેનને ત્યાં જતી આવું. હા ચલો. આ આજકાલ કમરતા હાલે છે, અને વિદેશથી છોકરાઓ લગ્ન કરવા માટે અહીંયા આવે છે. આપણે અહીંયા ચોઘડિયા જોઈ થાકી ગયા, પણ આ લોકોને કંઈ નડતું નહીં હોય. એ લોકોને અત્યારે વેકેશન હોય ને એટલે વેકેશનમાં લગ્ન કરવા જ આવે, એટલે એને કમૂરતા ને એવું કાંઈ નડે જ નહીં. હા એ વાત તારી સાચી છે, પણ આજે તારું ગળું બેસી ગયું છે. આ થોડું ટાઈટ વધારે આવે ને, અને તારથી કંઈ ખવાઈ ગયું તું? ખવાય તો કાંઈ નથી ગયું, પણ આ ઠંડીને લીધે મને શરદી ને માથું થઈ ગયું છે. હા કાલે વિજયભાઈ લગ્નમાં ગયા હતા. એ ભગવાન, થાકી ગયો આજે તો દોડીને. કેમ શું થયું હોય? વળી શું થયું હતું? આ તમારો ફોનની ડિસ્પ્લે ઉડી ગઈ હતી, એટલે હું સૌથી પહેલા મેં વહેલી રજા લીધી, પછી અશોક પાસે ગયો, અશોક પાસે ને અશોક અને હું બંને પછી પોતા આર્કેડમાં મોબાઈલ લેવા ગયા, નવો ફોન લીધો, અને હા તમારો નવો ફોન આવી ગયો છે, તમારી જૂની સીમામાં નાખી દીધો.
એટલે થાકી ગયો છે, કેટલી દોડા દોડી કરી. તો પણ બેટા નવો ફોન લેવાની ક્યાં જરૂર હતી? ઓલામાં રિપેરિંગ કરાવી નાખવાનું હતું આપણે. બાપુજી વારે ઘડીએ રિપેરિંગ કરાવવું. હવે તમારો ફોન 2-2.5 વર્ષ જૂનો થઈ ગયો તો મેં વિચાર્યું કે હવે નવો લઈ લઈએ. ઉભા રહે 1 મિનિટ, હું નિકિતાને બોલાવું. એ નિકિતા, પાણી લાવ તો. એ હા તું પેલા છે ને પાણી પી લે શાંતિથી. હા બેટા આ ફોન તો બહુ મોંઘો એવું લાગે છે. અરે બાપ, વધારે મોંઘો નથી, ખાલી 23,000 નો છે. તોય પણ એટલા બધા હું ફોનમાં નાખ્યા. અમારે બીજું શું કામ હોય ફોનનું? હા ફોન તો તમારે જોવાની અને વાપરવાનો હોય. આજની બધી સોશિયલ મીડિયામાં તમારે બધાને એન્ટ્રી પાડવાની હોય એટલે. અરે બાપુજી, અમારે સોશિયલ મીડિયાની એન્ટ્રી ક્યાં પાડવાની હોય? આ હવે આ ઉંમર છે ને કમાવાની દબાવવાની છે, બરાબર? સોશિયલ મીડિયામાં રહેશું તો કમાશું ધમાશું ને ઘર કેવી રીતે ચલાવશું? અને બાપુજી, તમે આખો દિવસ નવરા બેઠા હોય તો મોબાઈલમાં તમે યુટ્યુબમાં ભજન આરતી ને આ બધું જોઈ શકો, બરાબર? હા એ વાત તો ફેસબુક સારી. ચલાવી શકો અને ટાઈમ પાસ કરી શકો. હવે અમારે ક્યાં એટલો બધો ફોન યુઝ કરવાનો હોય? તારી વાત એ બધી સાચી બેટા, પણ છે ને જો અત્યારે તારો પગાર 80-90 હજાર રૂપિયા છે, એમાંથી તો 25,000 રૂપિયાનો મોબાઈલ લઈ આવ્યો, બરાબર છે? હવે આ ખોટા ખર્ચા ને બીજો જે ઘર હાંકવાનું હોય, બીજું કંઈક આપણે નવું કંઈ પ્રગતિ કરવાની હોય, કંઈક રોકાણ ક્યાંક કરવાનું હોય, એ બધું બાપુજી થઈ રહેશે. જિંદગીમાં છે ને ભૌતિક સુખ ભોગવવાના હોય છે, બરાબર? અત્યારે આપણે ભોગવશું નહીં તો આ રૂપિયા ભેગા કરીને જાશું ક્યાં? રૂપિયા ભેગા કરવાથી કઈ થાય નહીં. ખર્ચો, મોજ કરો, આનંદ કરો, એ જ ખરું જીવન છે. ભોગવશું એ આપણું છે. અને આ ગોવિંદે એટલા પ્રેમથી લઈ દીધો છે તો વાપરો ને. હા બધી વાત બરાબર છે, પણ બેટા થોડા પૈસા બચાવવાના. ખરા ટાઈમે આપણને કામ લાગે રૂપિયા બચાવવાના હોય ને તો. હા બાપુજી, બચાવ થોડા થોડા બચાવશું બસ. અને બાપુજી બીજું હું શું કહેતો હતો કે નેક્સ્ટ વીકમાં છે ને અમારે 3 દિવસની રજા છે અને ઘણા દિવસથી હું ને નિકિતા ક્યાંક બહાર ફરવા નથી ગયા, તો અમે વિચાર્યું છે કે 3 દિવસ અમે ફરી આવીએ. હા હા જઈ આવો તમે તારે, કાંઈ વાંધો નહીં. તારી મમ્મી છે ને રસોઈ કરી દે, અમે 2 જણા ડોહાડોઈ ખાઈ લેવું. અને અમે આવી જઈએ ને તો નેક્સ્ટ મંથ છે ને તમારે બંને અયોધ્યા જવાનું છે. જો આ હા. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે શ્રી રામજીની, બરાબર? પછી મંદિર ખુલ્લું મૂકી દેવામાં આવશે, તો પછી નેક્સ્ટ મંથમાં છે ને આપણે ગોઠવીએ, તમે બંને અયોધ્યા જઈ આવજો બસ. હા હવે બસ જો જીવનની આ ઢળતી સંધ્યાએ ભગવાન શ્રી રામના દર્શન કરવા મળે, એનાથી મોટી ધન્યતા બીજી કઈ હોય? હા બાપુજી, આટલા વર્ષો પછી શ્રી રામજીનું આગમન થયું છે, એમની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે અને લાખો કરોડો લોકોની શ્રદ્ધાનું માન જળવાયું છે, તો પછી પહેલા તમે જઈ આવો અને પછી અમે બંને જશું. જશું નિકિતા? જાસુ કે અત્યારે જ જવું છે? અને એવું હોય તો સાથે જઈએ. હા, હું ઈ જ કહેવાની હા હતી. એવું કરીએ આપણે, છે ને એવું હોય તો ફરવાનું કેન્સલ કરી નાખીએ, નેક્સ્ટ મંથ આપણે બધા જશું. હા ઠીક છે, જે ટાઈમ મળશે. કારણ કે ભારત દેશ માટે તો છે ને ભારતના આરાધ્ય દેવ એવા રામ, શ્રી રામ, એના જન્મસ્થળ પર એની મૂર્તિનું પ્રતિષ્ઠા થતી હોય અને એના દર્શનનો લાવો મળતો હોય તો પહેલા એ લેવાય, પછી આખી સાચી વાત દુનિયા છે. ફરાય. સારું ચાલ, સાચી વાત નહીં કર. હવે છે ને હું દોડી થાકી ગયો છું. મારા માટે ફટાફટ હું છે ને દવા લેવા જાઉં છું કાકીની, ડાયાબિટીસની, તો ત્યાં સુધી જમવાનું તૈયાર છે. જમવાનું છે ને હમણાં હું તમને પૂછવાની જ હતી કે શું બનાવું. તને ખબર છે ને મને જમવાની વસ્તુમાં કઈ ખબર ન પડે, હું તો જે હોય ને ખાઈ લઉં છું. તારા બાપ પેલા જમશો ને, કેમ કે આજે બહાર જમીને આવ્યા છો, તમારું નક્કી ના હોય. અરે હું બપોરના જમ્યો હતો, બરાબર? હવે જો કેટલા વાગ્યા છે? 7 વાગ્યા છે, બરાબર? હવે તો ભૂખ લાગે ને. સારું અને બનાવું. ભૂખ ન લાગત એમાં શું છે કે દોડધામ આટલી બધી કરીને એમાં ભૂખ લાગી ગઈ. હા હા સારું તો બંને જણા છે ને રસોડો ના ના બેસો. મમ્મી ભલે બેઠા. સારું બાપુજી, હું નીકળું. હા જી દવા લેતો જા. અને અરે યાર, એક વસ્તુ મારથી ખરેખર છે ને આટલી દોડધામાં આપણે કાંઈક ને કંઈક તો ભૂલી જ જઈએ. અત્યારે યાદ આવ્યું, આનું બિલ બોક્સ એ બધું દુકાને જ ભૂલી ગયો છું. આ ફોનનું કવર ને બધું નવું લીધું ને એમાં બધું ભૂલાઈ ગયું છે. હવે કાલે જઈશ, ચાલો બોક્સ કાલે. કાંઈ નહીં, પછી આવતા જાતા લઈ લેજે. એમ તો 100 પાઉન્ડ જાણીતો છે એટલે વાંધો નહીં. હા હું હવે રસોઈની તૈયારી કરું. હા, અને મારી જરૂર હોય ને તો બૂમ પાડજે. હા હા હવે આ મોબાઈલ છે ને મારે શીખવો પડશે પહેલા તો. હા, તે નવા મોબાઈલ છે ને આપણને હરખા વાપરતા ન આવડે એમાં. ગોવિંદ ફ્રી હોય ને ત્યારે થોડું થોડું શીખ્યા કરવાનું. આજે ગોવિંદ તો કેટલા રૂપિયા વાપરે છે આપણી પાછળ. આ ખાલી મોબાઈલનો
મારે છે ને ડિસ્પ્લે ખરાબ થઈ ગઈ હતી. એની જગ્યાએ નવો મોબાઈલ લેતા આવ્યો અને પાછો કે પપ્પા તમારે બધામાં ધાર્મિક કાર્યક્રમ જોવા હોય, ન્યૂઝ જોવા હોય, ભજન કીર્તન સાંભળવા હોય, એ બધું તો સાચું. પણ હવે જો આપણે આ એકનો એક દીકરો છે અને અત્યારે આપણું પરિવારનું બધાનું ખૂબ ધ્યાન રાખે છે. ભગવાન કરે ને એને ખૂબ શક્તિ આપે, ભગવાન ખૂબ એને આશીર્વાદ આપે, આપણે એને આશીર્વાદ આપીએ કે કાયમ એ વ્યવસ્થિત કામ કરતો રહે, પ્રગતિ કરતો રહે. આપણું તો ઠીક, પણ આજુબાજુવાળાનું બધાયનું કેટલું ધ્યાન રાખે છે. આ એના કાકીનું કેટલું ધ્યાન રાખે છે. મારી માટે લાવે ને એટલું જ એના કાકી માટે લાવે છે. હમણાં પાછી 2 સાડી ન લઈ આવ્યો. હા, ઘેરે છે ને કોઈના ઘેરે જવું હોય ને તો એ ખાલી હાથે નથી જતો. ક્યાંક ને ક્યાંક છે ને ભેટ સોગાદો લેતો જ જાય. અને ઓલા અમરસિંહભાઈને 5 દીકરા છે, પણ એકેય દીકરાને એને ઘરે રાખવા તૈયાર નથી. અને એ લોકો એકલા જ રહે છે ને, 5 દીકરા છે તો પણ કોઈ રાખે છે હારે. હા, એટલે જ કહેવાય ને એ ભગવાનને કે અમે કદાચ થોડાક કરમ હારા કર્યા હશે કે અમને આ એક દીકરો દીધો, પણ દીવાળે દીકરો દીધો. ઓલું નથી કહેવાતું કે 1000 હશે એની જેવું. હા, બસ મા બાપને તો શું હોય, આપણું ઘડપણ પાળે અને એને પોતાનું જીવન સારી રીતે જીવે, સુખી રહી છોકરાઓ અને આનંદ મારી. બીજું તો જોઈ હું મા બાપને આ દુનિયામાં. દીકરો તો ઠીક, પણ આપણે હોવે એટલી સરસ મળી છે. નહીંતર હોવ સારી ન હોય ને તો દીકરાને કઈ કામે કરવા ન દે ને કઈ વસ્તુ લાવવા ન દે, ખીજાય. હા, આ તો જો નિકિતા ક્યારે મોઢું કાળું કરે છે. હા, એ કાકી હાટું લાવે કે બીજા કોઈ 2 સંબંધી કે દોસ્તાર મિત્રો માટે કંઈક ભેટ લાવ્યો હોય તો નિકિતા છે ને મોટા મનની દીકરી છે. હા, એનું મન મોટું હોય છે. બધી વાતમાં એની હાય હા જ હોય. ક્યારે એને ના નથી પાડી કે મમ્મીને આમ નથી કરવું કે પપ્પાના વસ્તુ નથી લઈ દેવી. સારું કહેવાય. ચલો, અને આ જો છોકરા રાજી ને તો આપણે રાજી ભાઈ. હા, અને આ ફરવા જવાનું કીધું તોય તમે એકવાર કીધું કે બધાય સાથે અયોધ્યા જાય તો તરત હા પાડી દીધી. હા, એનો પોતાનો ફરવા જવાનો પ્લાન કેન્સલ કરી નાખ્યો. એથી તો વિશેષ આપણે શું જોઈએ. બસ એટલું ઈ છે કે ભગવાન આ ખુશી છે ને કાયમ આપણા ઘરમાં ટકે એવી કૃપા કરજે. એને કોઈની નજર ન લાગે એમ કયો. હા, સારું, ચાલો. હા, ઘડીક વાર આરામ કરી લઈ. ગોવિંદ, ગોવિંદ, જાગો. 10:30 થયા. રવિવાર છે એટલે સૂતું રહેવાનું. અરે યાર, આજે તો સુવા દે. રોજ તો વહેલો ઉઠું છું. શું આજે સુવા દે? તમે અઠવાડિયામાં 1 દિવસ ઘરે હોવ છો ત્યારે તો વહેલા જાગી જાઓ. અમારે કંઈ કામકાજ હોય તો? અરે કામ હોય તો હું ક્યાં ડિસ્ટર્બ કરું છું? હું તો સાઈડમાં સૂતો છું ને. ગોવિંદ, હું ડિસ્ટર્બની વાત નથી કરતી. મારે કંઈ કામકાજ હોય તો મારે તમને બહાર લઈ જવા હોય તો, તમે સૂતા હોય તો હું કેવી રીતે બહાર જાઉં? પણ આજે સન્ડે છે તો સન્ડેના દિવસે તો આરામ કરવાનો સન્ડે હોય ને. ભલે રહ્યો પણ જાગો તમે વહેલા. 1 દિવસ ઘરે હોય તમે થોડોક અડધો દિવસ તો મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરો. અડધો દિવસ તો તમે સુવામાં કાઢી નાખશો. સારું, બસ હવે હું જાગી ગયો. જાગી ગયા એમ નહીં, મને ખબર છે જેવી હું રૂમની બહાર જઈશ ને તમે પાછા સુઈ જશો. ઊભા થાવ. ના ના, હું બસ જાગું જ છું. ઊભા થાવ ગોવિંદ, હું ચા મૂકું છું. ચા બને ને ત્યાં સુધીમાં બ્રશ કરીને બહાર આવો. સારું, અને સાથે સાથે થોડુંક કઈ નાસ્તો બનાવી નાખજે. ઓકે, શું ખાવ છો? પૌવા ખાવા છે? પૌવા બનાવો. તારા હાથના બેસ્ટ ઇન્દોરી પૌવા બનાવી નાખ. ઓકે, ચલો હું બનાવું છું, પણ પહેલા જાગો ને બ્રશ કરવા જાઓ. અને પછી આજે સાંજનું કંઈક પ્લાન ગોઠવીએ બહારનું. ઓકે, તો આપણે બારે જમવા જઈએ. હા, મને ખબર છે તો આખું અઠવાડિયું આ જમવાનું બનાવીને થાકી જાવ છો ને. હા, પણ એમાં એવું છે ને કે તમે વહેલા જાગો તો થાય ને. તમારે તો સૂતું રહેવું હોય રવિવારના દિવસે. એટલે તો તારે શું તો રહેવાનું. બસ હવે તું આ નાસ્તો બનાવી નાખ અને પછી 4-5 કલાક મસ્ત સુઈ જાય અને પછી આપણે સાંજે નીકળશું. બસ ઓકે, જાગો. જાગો ગ્રાહક જાગો. ભાભી, ચાલો ને, આજે રવિવાર છે, કશે જઈએ, ક્યાં જવું છે? ફરવા જઈએ. પણ મારી વાત સાંભળો, ફરવા કરતાં વધારે આ પેલું આપણે હનુમાન દાદાનું મંદિર છે ને ત્યાં આગળ આજે વાર્ષિક મહોત્સવ છે, તો ભંડારો પણ છે. દર્શનના દર્શન થઈ જશે અને પ્રસાદીની પ્રસાદી લેવાઈ જશે. ચાલો, ત્યાં જવું છે. હા, એવું તો જતા આવીએ, એમાં કંઈ વાંધો નહીં. લો,
તમે તો હા પાડીને સોનામાં સુગંધ પડી. મોટા ભાઈ ત્યાં આગળ છે ને બહાર આ વખતે તો કંઈક મેળા જેવું પણ લાગ્યું છે, તો મેળામાં પણ ફરતા આવીશું. ભાભી ખબર છે વર્ષો પહેલા આપણે કેટલા મેળામાં ફરવા જતા હતા? હવે એકે મેળો આપણે ચૂકતા નહીં, બધાય મેળામાં જાતા. હા તો અને મેળામાં જઈને જાત જાતની ખરીદી કરતા. પણ હવે તો જો ને એવો સમય જ ક્યાં રહે છે. ખાસ તો આ ગોવિંદ નોકરીએ લાગી ગયો ને પછી આપણે જવાનું ઓછું થઈ ગયું. બાકી ગોવિંદ આપણને પહેલા બહુ લઈ જતો હતો નહીં? હા હા, ફ્રી હતો તો પેલા મા બાપની સેવા અને એ બધા પરિવારની સેવા એમાંથી ઊંચો આવતો જ નહીં. હા, હજી સેવા તો એ કરે જ છે, એમાં ના ના પાડી શકીએ. પણ હવે એને થોડી નોકરીની પણ જવાબદારી આવી ગઈ ને. પણ વાંધો નહીં, આજે રવિવાર છે ને તો મારી ઈચ્છા છે કે આપણે આ હનુમાનજીના મંદિરે જઈએ. આ ક્યાં મંદિરે જવાની વાત કરો છો કાકી? હનુમાનજીના હનુમાનજીના મંદિરે જવું છે. હા તો જવાય ને. દર્શનના દર્શન થઈ જાય ને. આજે ત્યાં ભંડારો છે ને બહાર મેળો પણ લાગ્યો છે, તો એ બાને ભંડારામાં જમી લઈશું અને મેળામાં પણ ફરી લઈશું. પણ કાકી શનિવાર તો કાલે હતો ને આજે સન્ડે ના દિવસે. અરે એ લોકોનો વાર્ષિક મહોત્સવ છે એટલે રવિવારે રાખ્યો છે. આમ પણ રવિવારે બધાને રજા હોય એટલે બધા આવી શકે. ઠીક છે, પણ આજે મારો પ્લાનિંગ કઈ અલગ હતો. હા હા, તારે ક્યાં જવું છે વળી? અરે બાપુજી ક્યાંય જવું નથી, પણ ઘણા દિવસ થઈ ગયા છે આપણે ક્યાંક બહાર ફરવા નથી ગયા, મતલબ બહાર ખાવા નથી ગયા. તો મેં વિચાર્યું હતું કે એક નવી રેસ્ટોરન્ટ બની છે અને બહુ મસ્ત જમવાનું બનાવે છે, 260 અનલિમિટેડ. તમારે જે આઈટમ ખાવી હોય ને એ પછી ક્યારેક બીજી વાર જઈશું. અત્યારે છે ને રીચા કહે છે ને તો ત્યાં જતા આવીએ ને પ્રસાદી લેતા આવીએ ભગવાનની. અરે બાપુજી, જો દર્શન કરવા હોય ને તો આપણે દર્શન કરી લેશું, પણ આપણે આમ કોકના ભાગનું શા માટે ખાવું? ભગવાન આપણને આટલું બધું આપે છે તો પોતાના પૈસા ખર્ચીને ખાઈએ ને. અને આપણું ભાગનું જે છે એ કોઈ બિચારો જરૂરિયાતમંદ ગરીબ માણસ ખાય તો આપણને પુણ્ય મળે. અને આપણે મતલબ પાપના સહભાગી બનીએ વગર કોઈ દાન પુણ્ય આપણે સીધો ભંડારામાં ભાગ લેવા જઈએ. ના ના, એ તો દાન ધર્મ તો આપણે કરવાનું જ હોય. ધર્મ ક્ષેત્રનું આપણે મફતમાં ન ખાવાનું હોય. પણ હવે તમારી ઈચ્છા છે તો કદાચ પ્રસાદી લઈ લઈશું અને પછી નીકળી જઈશું એવું લાગે તો. આપણાથી બંધુ દાન આપણે આપી દેશું, હનુમાનજીના દર્શન કરી અને પછી સીધા આપણે જશું રેસ્ટોરન્ટમાં. ઠીક છે? અને કાકી એક કામ કરો, તમે અમારી સાથે આવો. હા હું હા, તમારે આવું જ પડશે ને. તમારું પ્લાનિંગ કઈ અલગ હતું અમને ખબર છે, પણ થોડુંક અમારા પ્લાનિંગ સાથે થોડા સહભાગી બનો. અને જો તું દર્શન કરવા લઈ જાય છે ને વાંધો નહીં, પણ મેળામાં થોડી ખરીદી કરીશું અમે, નહીં ભાભી? હા હો. ઠીક છે, તમારે જે ખરીદી કરવી હોય ને ખરીદી કરી લેજો અને સાગરને પણ લઈ લેજો સાથે. હા, પણ એ આવે તો ને, એના ઠેકાણા હોય છે. તું વાત કરજે ભાઈ. મેં તો ખરેખર હું એક છોકરાથી કંટાળી ગઈ છું. અરે કાકી, મેં વાત કરી હતી સાગર સાથે. સાગર કહે છે કે મારા ભાઈ સપના ઊંચા ઊંચા છે અને મમ્મી છે ને મને આ નાની નાની નોકરીએ મોકલવા માંગે છે, તો હવે એને ધંધામાં ઇન્ટરેસ્ટ હોય તો કાકી એને કંઈક કરવા દો. અને ધંધામાં તો બાપુજી કેવું હોય છે કે ઠોકર ખાતા ખાતા જ ધંધો શીખે છે, અને એ ઠોકર ખાશે તો દુનિયાદારી શીખશે ને. હા, અને હજી નાનો છે, હા, થોડો સમય આપો એને, કરશે કંઈક એ પણ. મોટા ભાઈ નાનો નાનો કરીને અત્યાર સુધી આપણે એને છાવર્યો, પણ હવે એ નાનો નથી. હવે એને કમાવવું જોઈએ, ઘરની થોડી જવાબદારી ઉપાડવી જોઈએ. આ ગોવિંદ 15 વર્ષનો હતો અને તમને હેલ્પ કરતો હતો કે પપ્પા આમ કરું તેમ કરું, અને આ અમારો ઢાંડા જેવો થઈ ગયો છે પણ અક્કલ 5 રૂપિયાની નથી. અરે કાકી, બધાનો છે ને સમયગાળો અલગ હોય છે. મારે હવે કિસ્મતમાં લખ્યું હતું કે હું 15 વર્ષથી ભાઈ મતલબ થોડો પગભર થાઉં. મારામાં એ જૂનું નહોતું કે ભાઈ પોતે પૈસા કમાવા છે, પોતે રળીને પોતાનું જીવન ગુજારવું છે અને બધા માટે કંઈક કરવું છે. પણ હવે એનું માઇન્ડસેટ કંઈ અલગ હોય તો પછી. હા, વાત સાચી છે, એનું માઇન્ડસેટ અલગ છે. એટલું અલગ છે ને કે કદાચ તારા છોકરા આવી જશે ને તો એ કમાતો નહીં થાય. એવું ન વિચારવાનું મા બાપ તરીકે આપણે. એને આવું હશે ને મોટા ભાઈ તો આવશે, બાકી આપણે 4 અને આપણી વહુ નિકિતા આટલા જઈશું. નિકિતા ક્યાં છે? એ હવે નાસ્તો બનાવે છે. આ તમને બટાકા પૌવા ભાવે છે ને નિકિતા? હા તો એક કામ કર, સૌથી પહેલા છે ને કાકી માટે બટાકા પૌવા લઈને આવ, પછી અમે બધા ખાશું. અરે વાહ, સરસ. નિકિતા તારા હાથની ચા પણ પીવી છે, બનાવજે હો. અને કાકી, આ નિકિતા છે ને આ પૌવા કે આપણા નોર્મલ નથી બનાવતી, એ જે ઇન્દોરી પૌવા હોય ને એ બનાવે છે. ઓહો, આજો તું બધાને સાચવવામાં હોશિયાર ને તારી બાયડી બધાને જમાડવામાં હોશિયાર. તમે બંને જણ છો ને
તો ખરેખર આ ઘરમાં આવવાનું મન થાય. આમ તો ભાઈ અને ભાભી બંનેનો સ્વભાવ છે ને એ બધો તારામાં ઉતર્યો છે ને સદનસીબે તને વાઈફ પણ એવી જ મળી છે કે જેથી કરીને બધાને અહીંયા આવવાનું મન થાય. બસ અમે એ જ ઈચ્છીએ છીએ કે તમે વારે ઘડીએ છે ને અમારા ઘરે જ આવ્યા કરો. હું તો કહું છું કે હવે જો આપણી પાસે આટલું બધું મોટું મકાન છે, તમારું મકાન કોકને ભાડે આપી દો ને અહીંયા રહ્યો અમારે ત્યાં. ના બેટા, એ નહીં થાય. કારણ કે મારે રોજ છે ને પેલાને વળવું હોય, હા સાગર તારા ભાઈને, અને તમે લોકો એનો બચાવ કરો. એટલે અહીંયા રહેવા તો નહીં જાવ હો. સારું, ચાલો બધી માથાકૂટ મૂકો, હું થોડુંક ફ્રેશ થઈ જાઉં છું અને પછી જઈ આવે. સારું, ઠીક છે, ત્યાં સુધી તમે બટાકા પાવ ખાતા વગર જતા ને. નહીં જાઓ. જો ગોવિંદનો જે પ્રેમ છે ને એ એકદમ અનોખો છે. હા જુઓ મોટાભાઈ, હવે સાંજે જવાનો પ્લાન કર્યો જ છે, તો હું બટાકા પૌવા ખાઈને ઘરે જાઉં છું અને પછી મસ્ત તૈયાર થઈને આવીશ. હા વહેલા દર્શન કરવા જતા રહીએ બધા. હા અને તમારી મનપસંદની વસ્તુ હોટલમાં ખાવાય મળશે પછી આજ તો. સારું. ખાવા મળશે અને મેળામાંથી ખરીદી કરવાય મળશે. હા અરે નિકિતા, તારા હાથના પૌવા એટલે પૌવા સુપર. તમને ભાવ્યા ને કાકી? બહુ જ મસ્ત હતા. અને હવે ચા એટલે સોનામાં સુગંધ પડી ગઈ. હવે છે ને તમને ગમે ત્યારે પૌવા ખાવાની ઈચ્છા થાય ને તો મને કહી દેજો, હું બનાવીને રાખીશ. હા, અઠવાડિયામાં 5 દિવસ તારા ઘરનો નાસ્તો ને જમવાનું જમું છું. હા ગોવિંદ કે છે ને એમ તમે અલગ શું કામ રહો છો કાકી, અહીંયા જ આવી જાવ ને, આ જ થવાનું છે. હા તો એમાં શું ખોટી વાત છે? આવતા રહ્યો ને અમારી સાથે, અમને ગમશે. લો સાચું કહું નિકિતા, આજના જમાનામાં તારા જેવી વહુ મળવી ને એટલે બહુ મુશ્કેલ છે. આજના જમાનામાં સાસુ સસરાનું કામ કરનારી વહુઓ નથી મળતી. અને તું અમારું એટલું ધ્યાન રાખે છે એટલે તું અને ગોવિંદ એકબીજાની જોડી બરાબર છે. હું શું કહું છું હા કે મારે તને એમ કહેવું છે, જો અહીંયા સાગર આવે ને મારો દીકરો, તો એને કહેજે કે મહેરબાની કરીને તમે કામ ધંધે લાગો ને. કારણ કે એ મારી વાત નથી માનતો. સાગર તારી વાત માનશે, ગોવિંદની માનશે, પણ મારી તો જરાય નથી માનતો. કાકી હું એમ કેમ સાગરભાઈને કહી શકું? હજુ ગોવિંદ કે મમ્મી પપ્પા કહેશે તો વધારે સારું લાગશે. હા વાત સાચી છે, પણ તારો નાનો ભાઈ હોય તો તું એને ન સમજાવે? અરે એને તો ખીજાઈને સમજાવું. બસ તો આ તારો નાનો ભાઈ જ છે, એને ખીજાઈને સમજાવજે અને કહેજે કે આ બધી વાત સાંભળે. કંટાળો આવી ગયો છે. એક બાજુ ગોવિંદ છે ને એક બાજુ એ છે. આખા કુટુંબમાં 2 છોકરા છે, પણ સમજવા માટે ગોવિંદ બધું સમજે અને મારો દીકરો કંઈ નહીં. કોઈ વાંધો નહીં આંટી, હજુ એ નાના છે ને, ટાઈમ જતા જતા જ્યારે જવાબદારીની માથે આવશે ને એટલે ઓટોમેટિક સમજી જશે બધું. તું અને ગોવિંદ એક સરખું જ બોલો છો. એ પણ મને એમ કહે છે કે કાકી સમજશે, જવાબદારી આવશે એટલે બધું શીખી જશે. પણ ક્યારે આવશે એના માથે જવાબદારી? હજી સુધી તો એ જવાબદારી લેવા તૈયાર જ નથી. હવે કંઈ નાનો તો છે નહીં, દિવસે દિવસે મોટો થાય છે, તો જવાબદારી તો લેવી પડશે ને. એક કામ કરો ને, તમે જેની ઉપર થોડી થોડી ઘરની જવાબદારી આપતા જાઓ. બેટા હું એક કામ પણ કહું છું ને એ પણ બરાબર નથી કરતો, અને તે શું કીધું? જવાબદારી આપતી જાઉં. જવાબદારીના નામે તો મીંડું છે, મીંડું. કંઈ વાંધો નહીં, આવવા દો ઘરે સાગરભાઈને. આવશે ને એટલે હું જેને રોજ થોડા કામ શીખવાડતી જઈશ ને, કરાવતી જઈશ. સારું, પણ તારા બટાકા પૌવા એટલે બટાકા પૌવા હતા. હા આજે બપોરે તો જમવું પણ નહીં પડે. જો જમવા રહીશ ને તો પછી પેટ ફૂલી જશે. પહેલાં એક જ પ્લેટ ખાવી હતી, પણ તારા બટાકા પૌવાનો ટેસ્ટ એટલો મસ્ત હતો કે 3 પ્લેટ ખાઈ ગઈ. કંઈ વાંધો નહીં, તમે આ ચા પૂરી કરી લો. હા ને હું શું કહું છું નિકિતા, આપણા બાજુવાળા સરલા માસી છે ને, એમના દીકરાની વહુ એમ કહેતી હતી કે તને મોહનથાળ બનાવતા આવડે છે ને? હા તો આજે એમને ત્યાં મોહનથાળ બનાવવાનો છે, તો આવજે ને તું, ખાલી રીત બતાવી જજે ને. હા વાંધો નહીં, પણ એમાં એવું છે કે લગભગ આજે બપોર પછી તો બહાર જવાનું થશે. બપોર પછી બહાર જવાનું થશે, પણ જમીને આપણે ફ્રી થઈએ તો આપણે હા બપોર વચારે આવી જઈશ. હા ને? હા હું પણ આવીશ અને હું પણ શીખી લઈશ કે આટલી સરસ રસોઈ તું બનાવે છે કેવી રીતે. વાંધો નહીં, મને ફોન કરજો, હું આવીને બનાવી જઈશ. બાબુજી, મેં કીધું હતું ને રેસ્ટોરન્ટ બહુ મસ્ત છે, મજા આવીને જમવાની? અરે અરે હા, બહુ મજા આવી, પણ મેં તને કહ્યું હતું ને કે તારો ભાઈ સાગર કહેશે ખરો પણ આવશે નહીં. જોયું ને, આપણે જમીને ફરીને અહીંયા આવી ગયા પણ એના ઠેકાણા નથી. હવે કાકીની વાત પર મને ભરોસો આવી ગયો છે. સાગરમાં છે ને સુધારો લાવવો જ પડશે, ટાઈમનો પાકો જ નથી.
બેટા નહીં આવે તું નહીં આ કદાચ ઉપરથી આવીને ભગવાન આવશે ને તો એનામાં સુધારો નહીં આવે. ભાઈ કામ કરને 2 કલાક તું છે ને રિમાન્ડ પર લે એને રોજ સાંજે બોલાવીને. તમને ખબર છે ને બાપુજી, મારો સ્વભાવ એવો નથી કે હું કોઈનો રિમાન્ડ લઈ શકું. થઈ જશે, હવે એની ચિંતા નહીં કરો. નહીં માને તો છેલ્લે શું કરવાનું, કાકા સાથે મોકલી આપણ સાઈડ ઉપર. હા હા તારા કાકા એવા છે, પૂછ મોટા ભાઈને. એ કોઈ દિવસ કોઈનું માન્યા નથી. સાગર એમના જેવો જ છે. ચલો એ બધું થઈ જશે. બાપુજી હું શું કહું છું કે એ મામાના દીકરાના લગ્ન છે આવતા મહિને 14 તારીખે, તો પછી આપણે ખરીદીને બધું કરવાની છે. તો મારે નથી લેવાની હો.